માતર તાલુકાના લીંબાસીમાં ગૌવંશની કુલ હત્યા. ખેડાના લીંબાસી પાસે ગૌવંશના કતલ કરેલા શંકાસ્પદ અવશેષો મળ્યા. ખેડૂતે પીછો કર્યો છતાં હથિયાર બતાવીને કસાઈઓ થયા ફરાર. ખેડા તારાપુર રોડ લીંબાસી નજીક સવારે ગૌવંશનું કતલ કરી નાખેલા અવશેષો ખુલ્લા ખેતરમાં જોવા મળ્યા. ગાયની પૂંછડી, ચામડા, શિંગડા, માથું, શરીરના અવયવો કતલ કરેલી હાલતમાં મળી આવ્યા. ખેતરમાં કામ કરવા આવેલા ખેડૂતે જોતા 2 રિક્ષામાં 4-5 માણસો દ્વારા આ કૃત્ય કરતા જોયા હોવાનું જણાવ્યું. ખેડૂતને જોતા આ કસાઈઓ ત્યાંથી ભાગી છૂટ્યા. ત્યારબાદ ખેડૂતે આ કસાઈઓને અડધો કિલોમીટર પીછો કર્યો હતો. કસાઈઓએ ખેડૂતને ધારદાર હથિયાર બતાવીને ડરાવીને ભાગી છૂટવામાં સફળ બન્યા હતા. સમગ્ર મામલે હાલ લીંબાસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને તેની તાજવીજ હાથ ધરવામાં આવી છે. આ ગૌવંશના કતલમાં ગઈકાલે રાત્રે ગામની 2 ગાયો મિસિંગ હતી અને તેના માલિકે તેની પુષ્ટિ પણ કરી છે. જે આપનું નામ અને પરિચય? મારું નામ જાવેદભાઈ સલીમભાઈ ખલીફા, ગામ લીંબાસી. શું ઘટના છે અહીંયા? ઘટના એવી છે કે કાલે એક ગાય આપણી વેતરમાં આવવાથી ગામમાં 2 ગાયો જતી રહેલી, તો રાતે શોધખોળ કરી પણ મળી નહીં. સવારમાં એક ભાઈએ કીધું કે તમારી ગાયો ફલાણી જગ્યાએ કપાઈ ગયેલી છે. એમ કેટલી ગાયો અહીં લગભગ તમારા અંદાજે અત્યારે આ કપાઈ હશે? અંદાજે 6 કપાઈ હશે. અને આ સમગ્ર ગાયો જે કતલખાનું છે અવારનવાર અમે સાંભળ્યું છે કે પહેલા પણ અહીંયા થયું છે. શું આ થઈને બીજી ત્રીજી વાર આ જગ્યાએ આવું બનેલું છે. તમારી શું માંગ છે? અમારી માંગ એ છે કે એ કતલખાનાવાળો પકડાઈ જાય અને કડીની કડી સજા થાય, જેથી કરીને ફરી આવું બની શકે નહીં.